નમસ્તે મિત્રો, આજે મારો મેસેજ જે છે એ વર્લ્ડ નો ટોબેકો દિવસનો મેસેજ છે. એટલે 31 મે is celebrated as the World No Tobacco Day. World Health Organization, that is WHO, દ્વારા 1987માં it was declared that 31st May should be celebrated as the World No Tobacco Day. એના બહુ બધા કારણ હતા. એ સમય દરમિયાન અને અત્યારે પણ ટોબેકોના કારણે થતા રોગો એકદમ એપિડેમિક જેવા છે. એટલે જેના કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને લાગ્યું કે આપણે એન્ટી ટોબેકો ડ્રાઈવ ચાલુ કરવી પડશે અને એના કારણે આ એક દિવસ ડેડિકેટ કરવામાં આવ્યો છે, જેને વર્લ્ડનો ટોબેકો દિવસ કહેવામાં આવે છે. ટોબેકોથી બહુ જ બધા પ્રોબ્લેમ થાય છે. તંબાકુ જે કહેવાય તંબાકુ, એનાથી બહુ જ બધા પ્રોબ્લેમ થાય છે. એવું નથી કે ખાલી મોઢા અને ગળાના કેન્સર કરે છે, પણ મેઇન પ્રોબ્લેમ જે ટોબેકોથી થતો હોય છે એ આખા શરીરમાં થાય છે, ઉપરથી નીચે સુધી. આપણે ઉપરથી ચાલુ કરીએ તો બ્રેન સ્ટ્રોક થઈ શકે, પછી નીચે આવીએ તો મોઢા અને ગળાના કેન્સર થઈ શકે, સ્વર પેટીના કેન્સર, લેરિંગ્સ, ફેરિંગ્સ, હાઇપોફેરિંગ્સના કેન્સર બધા થઈ શકે, અન્નનળીના કેન્સર થાય. પછી આપણે જેમ જેમ નીચે જઈએ એમ જઠરના કેન્સર, બ્લેડરના કેન્સર, હૃદય રોગ એ બી થઈ શકે. અને લાંબા સમયથી ટોબેકો કન્ઝમ્પશન આપણે કરતા હોઈએ તો એના કારણે સ્ટરીલિટી એટલે વ્યંધત્વ, મેલ ઇનફર્ટિલિટી એ બી થઈ શકે છે. એટલે ટોબેકો એક જોરદાર દૂષણ છે કે જેના કારણે આપણા આખા બોડીના પાર્ટ્સ, બધા બોડીના પાર્ટ્સ ઇન્વોલ્વ થઈ શકે છે. ટોબેકોથી આમ જોવા જઈએ તો જે ડેટા છે, સ્ટેટિસ્ટિક્સ છે, ઓલમોસ્ટ એટલે એના પદાર્થથી અથવા પછી ટોબેકોથી વર્ષમાં 80 લાખ to 1 કરોડ લોકો મૃત્યુ પામે છે. આમ મોઢા અને ગળાની કેન્સરની વાત કરીએ, દેટ ઇઝ ઓરલ કેવિટી કેન્સર, તો સ્ટેટિસ્ટિક્સ એ બતાવે છે કે દર વર્ષે there is increase of 10 to 15% of oral cavity cancer every year is because of the tobacco and tobacco related products. એના માટે આપણે ખૂબ પ્રયત્ન કરવાનો છે કે ટોબેકો કમ્પ્લીટલી બંધ થાય અથવા ટોબેકોનું કન્ઝમ્પશન ઘણું ઓછું થાય. દેટ ઇઝ અવર મેઇન એમ ફોર ધીસ વર્લ્ડ નો ટોબેકો ડે. હવે મોઢાના જે ગળાના કેન્સર થાય છે તંબાકુના પદાર્થો ખાવાથી, એમાં મુખ્યત્વે ચાંદા જ પડે. અને આ જે ચાંદા પડે છે એ ઇનિશિયલી પેનલેસ હોય, એટલે દુખાવો ના થાય, એટલે દર્દીને ખબર બી ના પડે અને ધીરે ધીરે વધતો જાય. ટ્રીટમેન્ટ હોય છે એ સર્જરી હોય છે, કે રેડિયોથેરાપી હોય, કીમોથેરાપી હોય, ઇમ્યુનોથેરાપી હોય, પણ મેઇન જે ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે આની ટ્રીટમેન્ટમાં એ સર્જરી હોય છે. હવે આમાં જે મટવાની આશા હોય કે દર્દીને એ જ હશે કે મને સાહેબ મોઢાના ગળાનું કેન્સર થયું છે તો મને કેટલા ટકા ચાન્સીસ છે કે મટી જાય. તો મટવાની આશા સ્ટેજ પ્રમાણે હોય કે તમે કયા સ્ટેજે ડૉક્ટર પાસે આવો છો એના ઉપર ડિસાઇડ થતું હોય છે. ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં મટવાની શક્યતા 90 થી 95% હોય છે, પણ જેમ જેમ સ્ટેજ વધે છે, જે રીતે સ્ટેજ 3, સ્ટેજ 4, એમ મટવાની શક્યતા ઓછી થઈ જાય છે અને એ 40% જેટલી થઈ જાય છે. આ 40% એટલે આપણે જોઈએ કે જો 5 વર્ષમાં કેન્સર ઉથલો ના મારે તો એ મટી ગયું કહેવાય. તો ડેફિનેશન જે અમારા બધા વર્લ્ડ લિટરેચર્સમાં અને ઇન્ડિયન લિટરેચર્સ અને બધી જે ટેક્સ્ટ બુકમાં હોય છે એ 5 year સર્વાઈવલ હોય છે. એટલે સપોઝ જો તમને 5 વર્ષમાં કેન્સર મોઢા અને ગળાનું પાછું ના આવે તો એ મટી ગયું કહેવાય. આજે જે વર્લ્ડ નો ટોબેકો દિવસ છે 31st મે, એના આપણે આખા વર્ષ સેલિબ્રેટ કરીએ અને એક જ મેસેજ આપણે બધાને પાસ કરવાનો છે કે પ્લીઝ સ્ટોપ ધ ટોબેકો ઇમિડિયેટલી. હવે એવું નથી કે તમે ટોબેકો આજે બંધ કર્યું એટલે તમને ભવિષ્યમાં કેન્સર ના થાય. એ કેન્સર થવાની સંભાવના ઊભી જ હોય છે, પણ એ ધીરે ધીરે ઓછી થતી જાય. એટલે તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવું બહુ જરૂરી છે. દર 6 મહિને તમારા ઓન્કોલોજિસ્ટને તમારે બતાવતા રહેવાનું કે જે મોઢા અને ગળાનું ચેકઅપ કરતા રહે, બરાબર છે. એટલે જેના કારણે એમને કોઈ ચિહ્ન દેખાય કે એવું કંઈ દેખાય તો એ બાયોપ્સી લઈ શકે. એટલે તમે જલ્દી એનું નિદાન કરો અને એની સારવાર ફટાફટ થાય તો જ તમે એને મટાડી શકો છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, પ્લીઝ સ્ટોપ ટોબેકો ઇમિડિયેટલી. થેન્ક યુ.